અંકલેશ્વરની નવી પ્રસિદ્ધ થયેલી મતદાર યાદીમાં મતદારોની સંખ્યા ઓછી થતા રાજકીય વર્તુળોમાં ચર્ચાએ જોર પકડ્યું છે। અંકલેશ્વર નગરપાલિકામાં કુલ 9 વોર્ડ સમાવિષ્ટ છે। વર્ષ 2021માં પ્રસિદ્ધ થયેલી મતદાર યાદી મુજબ નગરપાલિકામાં કુલ 55,433 મતદારો નોંધાયા હતા, જ્યારે વર્ષ 2026માં ચૂંટણી જાહેર થતાં પ્રસિદ્ધ થયેલી નવી મતદાર યાદી મુજબ કુલ મતદારોની સંખ્યા 47,554 પર આવી પહોંચી છે। આ મુજબ 5 વર્ષના ગાળામાં મતદારોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે। નવી મતદાર યાદીના વિશ્લેષણ અનુસાર નગરપાલિકાના કુલ 9 વોર્ડ પૈકી માત્ર વોર્ડ નંબર 1માં મતદારોની સંખ્યામાં વધારો નોંધાયો છે, જ્યારે બાકીના તમામ વોર્ડમાં મતદારોની સંખ્યા ઘટી હોવાનું સામે આવ્યું છે। આ પરિસ્થિતિ રાજકીય પક્ષો માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, કારણ કે મતદારોની સંખ્યામાં આવેલ ફેરફાર ચૂંટણીના પરિણામોને સીધી અસર કરી શકે છે। સ્થાનિક સ્તરે મળતી માહિતી મુજબ મતદારોના ઘટાડા પાછળ અનેક કારણો જવાબદાર માનવામાં આવી રહ્યા છે, જેમાં શહેરમાંથી અન્ય વિસ્તારોમાંથી સ્થળાંતર, મતદાર યાદીનું પુનઃ સંશોધન અને ડુપ્લિકેટ નામો દૂર કરાયા, મૃત્યુ પામેલા મતદારોના નામ કાપવાની પ્રક્રિયા, નવા મતદારોના નોંધણીમાં અપેક્ષિત ગતિ ન હોવી જેવા પરિણામો સમાવેશ થાય છે। નગરપાલિકા ચૂંટણીની ઘોષણા સાથે જ રાજકીય પક્ષોએ પ્રચાર અને રણનીતિ ઘડવાનું શરૂ કરી દીધું છે। મતદારોની સંખ્યામાં થયેલો ઘટાડો ઉમેદવારો માટે મતદાન ટકાવારી, બૂથ મેનેજમેન્ટ અને વોર્ડવાર મતગણિતને વધુ મહત્વપૂર્ણ બનાવશે। ખાસ કરીને વોર્ડ નંબર 1માં વધેલા મતદારોને કારણે આ વોર્ડ રાજકીય રીતે વધુ કેન્દ્ર સ્થાન બનવાની શક્યતા વ્યક્ત કરી રહ્યું છે। ચૂંટણી પ્રક્રિયા પારદર્શક રહે તે માટે ચૂંટણી તંત્ર દ્વારા અંતિમ મતદાર યાદી પ્રસિદ્ધ કરી રાજકીય પક્ષો અને નાગરિકોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે। જો કોઈ મતદારનું નામ છૂટ્યું હોય તો નિયત સમય મર્યાદામાં દાવા આપત્તિ નોંધાવવાની પણ અપીલ કરવામાં આવી છે। આ રીતે અંકલેશ્વર નગરપાલિકાની નવી મતદાર યાદી માત્ર આંકડાકીય ફેરફાર નથી, પરંતુ આવનારી ચૂંટણીના રાજકીય ચિત્રને પણ અસર કરે તેવી મહત્વપૂર્ણ ઘટના તરીકે જોવા મળી રહી છે।